તો આ તરફ સુરતના વેસુ વિસ્તારમાં હુમલાખોરોની ખેર નહીં। આંબેડકર નગરમાં હુમલો કરનારને ભણાવવામાં આવ્યો છે પાઠ। પોલીસે 5 આરોપીનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે। 5 આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસની તપાસ તેજ કરવામાં આવી અને સ્થાનિકોએ પણ આરોપીઓ સાથે તપલીદાવ કર્યો। લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીની લોકોએ માંગ કરી અને ક્રિકેટ રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો આ 5 આરોપીએ। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, 5 આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને કાયદાનો પાઠ ભણાવ્યો। શું અપડેટ? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ આંબેડકર નગર જે છે ત્યાં 2 દિવસ પહેલા મોડી રાત્રે ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે કેટલાક અસામાજિક તત્વોએ ત્યાં ધમાલ મચાવી અને સ્થાનિક લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 2 વ્યક્તિઓ પર ચાકુ અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને સ્થાનિક જે વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસે આ ઘટનાને લઈને તાત્કાલિક 6 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક કાયદામાં આવેલ સંઘર્ષમાં બાળ કિશોર હતો અને જે બાકીના જે 5 આરોપીઓ હતા તેઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે ત્યાં સ્થાનિક લોકો જે છે વેસુ વિસ્તાર આંબેડકર નગરના તે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી અને આરોપીઓનો વરઘોડો કાઢવાની માંગ કરી હતી। ત્યારે આજે વેસુ પોલીસ દ્વારા આ 5 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢવામાં આવ્યો। સ્થાનિક જે જગ્યાએ તેઓ ધમાલ મચાવી તે જ આંબેડકર નગરમાં લાવીને તેઓને શાંત ઠેકાણે લાવવામાં આવી। આ સમય દરમિયાન પોલીસની હાજરીમાં જ સ્થાનિક લોકોએ પણ આ આરોપીઓ સામે એટલો રોષ હતો કે ત્યાં તપલીદાવ પણ કરી દીધો હતો અને સ્થાનિક લોકોએ પોતાનો રોષ પણ આરોપીઓ સામે વ્યક્ત કર્યો હતો। હાલ તો પોલીસે આ તમામ 5 આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમને જે શાંત ઠેકાણે લાવવાનો પણ પાઠ ભણાવ્યો છે। જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।